લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આ ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપી રણની અંદર હજારો કિલોમીટર આવી અને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં રણની અંદર આવતા હોય છે. ખાસ કરી ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટીલોર, પેરેગ્રીન ફાલ્કન, રણચકલી, નાઇટ ઝાર જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલા છે. કચ્છના નાના રણનો વિકાસ બહુ મોટો છે, જે 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલા છે. રણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આ રણની અંદર પોતે મહેમાન ગતિ માણતા હોય છે. પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. આ રણની અંદર આવેલા પક્ષીઓને જોવો એક લહાવો છે, તે લેતા હોય છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી પક્ષીઓ રણ વિસ્તારમાં આવતા હોય છે, જે લગભગ 4 મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે, જેનું મુખ્ય કારણ તેઓ આ જગ્યાને પૂરતો ખોરાક અને સલામતી વાતાવરણ પણ અનુકૂળ હોવાથી હોય છે. અને આ પક્ષીઓ કોઈ પણ જાતની તકલીફ ન પડે, એમ તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે, તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. આ સમયમાં રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લેતા હોય છે. ધાંગધ્રા ગુડખર અભયારણ્ય દ્વારા પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવે છે. સ્કૂલ કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પણ રણ વિશેની માહિતી મળે અને આ જગ્યાની વિશેષ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ગુડખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં બજાણા રેન્જના ટુંડી ટાવર પાસે કેમ્પ થાય છે. ધાંગધ્રા રેન્જના જેસડા પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મૈત્રી છે. હું અહીંયા સ્કૂલમાંથી પ્રવાસે આવી છું. અમને અહીંયા ઘણું બધું માર્ગદર્શન આપ્યું. અમને ખૂબ મજા આવી. રાતે પણ મજા આવી. અમે અહીંયા રાત રોકાણા અને અમને બહાર ઘુડખર બતાવવા, અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા. ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા, અહીંયા કેટલા સમય માટે રહેશે, તે શું કરે છે, બધું માર્ગદર્શન આપ્યું. અમને ખૂબ જ મજા આવી અને નવું નવું જાણવા મળ્યું, એટલે અમારી જિજ્ઞાસા વધી. અહીંયા ઘુડખર જે અભયારણ્ય છે, અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘુડખર છે એના વિશે જાણવા મળે છે. પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પશુઓ આવે, પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે. તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને. અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે. અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે, જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે. આપણે જાણીએ છીએ કે ઘુડખર અભયારણ્ય એ 5 લાખ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને ચોમાસામાં વરસાદને લીધે આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં પરિણમતો હોય છે. ત્યારબાદ શિયાળામાં ધીરે ધીરે પાણી છે એ ઓસરતા હોય છે. અને આ જે વિસ્તાર છે આપણો ઘુડખર અભયારણ્યનો, એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો જ એક ભાગ છે અને એના લીધે શિયાળામાં અહીંયા મોટી એવી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને ફ્લેમિંગો છે, પેલિકન છે અને રેપ્ટર એટલે કે શિકારી પક્ષીઓ પણ ખૂબ મોટી માત્રામાં આવતા હોય છે. અને આને કારણે પ્રવાસીઓ માટે ઘુડખર અભયારણ્ય એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ફોરેનર્સ પક્ષીઓ માટે અહીંયા વિઝિટ લેતા હોય છે. પક્ષીઓની સાથે સાથે જુદા જુદા જે નાના રાણી પશુઓ છે, જેમ કે વોલ્ફ છે, હાયના છે, શિયાળ, લોકડી, આના માટે પણ એને નિહાળવા માટે પણ સહેલાણીઓ આવતા હોય છે. આપણે દર વર્ષે શિયાળામાં જનરલી ડિસેમ્બરથી નેચર એજ્યુકેશન કેમ્પ પણ કરતા હોઈએ છીએ. ધાંગધ્રા ગુડખર અભયારણ્યની અંદર બજાણા ખાતે ટુંડી ટાવર અને અહીંયા ધાંગધ્રા રેન્જમાં જેસડા ખાતે આપણા નેચર એજ્યુકેશન કેમ્પ આવેલા છે. અને આ બંને નેચર એજ્યુકેશન કેમ્પમાં 50ની સંખ્યામાં વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકતા હોય છે. અને સામાન્ય રીતે આ જે કેમ્પ છે એ કેમ્પમાં 2 દિવસ ને 1 નાઇટનો કેમ્પ હોય છે. એમાં રહેવાની, જમવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. ખાલી આવવા જવા માટેનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. શિબિર દરમિયાન સામાન્ય રીતે અહીંની જે ઇકોલોજી છે, ડેઝર્ટ ઇકોલોજી, રણની આખી જે ઇકોસિસ્ટમ છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવે છે. અહીંની જે વન્યજીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, એનાથી પણ એમને માહિતગાર કરવામાં આવે છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવી, આપણે આ જે અભયારણ્ય કે નેશનલ પાર્કના જે નિયમો છે, કાયદાઓ છે, એનાથી પણ એમને જ્ઞાત કરવામાં આવે છે. અને કુદરતી અવસ્થામાં અહીંયા નેચર એજ્યુકેશન કેમ્પમાં લોકો રોકાય છે
અને એક ટુરિઝમનો લાભો એ લોકો લેતા હોય છે. બાળકો નાના ભૂલકાઓ પણ ખાસ કરીને 6 થી 8થી લઈને 6 થી 8 ધોરણથી લઈને કોલેજ સુધીની કક્ષાના બાળકો આ નેચર એજ્યુકેશન કેમ્પનો લાભ લે છે. ચાલુ વર્ષે આપણે જે બજાણા અને જેસડા બંને જે આપણા ઇકો ટુરિઝમ સેન્ટરો છે, નેચર એજ્યુકેશન કેમ્પ સાઇટો છે, ત્યાં 40થી બી વધુ શિબિરો આપણે પૂર્ણ કરેલી છે.